આવી ગયા છે ગુજરાતના મોસ્ટ ટ્રેન્ડિંગ પર્સનની પાસે એમની સાથે થોડુંક અંગ્રેજી શીખવા અને પર્સનલ વાત કરવા માટે. તો આપણી સાથે છે ગુજરાતના મોસ્ટ ટ્રેન્ડિંગ પર્સન સુખદેવભાઈ ગઢવી. બાપુ નમસ્તે. નમસ્કાર, જય માતાજી. બાપુ તમે આજકાલ બહુ જ ટ્રેન્ડિંગમાં છો. આ બધા ટ્રેન્ડિંગ કરે છે તો એકચ્યુઅલી ખબર છે કે ટ્રેન્ડ એટલે શું? ના, અમને તો ક્યાંય ટ્રેન્ડ એવી ખબર ના પડે, પણ અમને સફળતા મળે, લોકો તાળીઓ પાડે, લોકો વધાવે, એટલે અમને એમ થાય કે લોકોને ખૂબ ગમ્યું, અમે તો એને ટ્રેન્ડ માનીએ. વાત એટલી જ છે. અને એકચ્યુઅલી બધાને એવું છે કે ટ્રેન્ડિંગ છે. વોટ ઇઝ ટ્રેન્ડ? ટ્રેન્ડ એટલે વલણ, ટ્રેન્ડ એટલે પ્રચલન, રાઈટ? તો આપ અત્યારે બહુ જ પ્રચલિત છો ગુજરાતી ભાષામાં, બહુ જ વલણમાં છો, રાઈટ? તો થોડાક પ્રશ્નો તમારી માટે. આપને ગમતું શાક કયું? મને ગમતું શાક કંકોડા. કંકોડા એટલે સ્પીની ગોડ ઇંગ્લિશમાં, અથવા સ્પાઇની ગોડ, બંને બોલી શકાય. અને ગમતું ફ્રૂટ? મને જાંબુ બહુ ગમે. જાંબુ ચોમાસામાં જ મળે એટલે? ચોમાસામાં મળે, અમે ચોમાસામાં અમારા પ્રોગ્રામ ઓછા હોય ને એટલે જાંબુ ખાખા કરીએ. જાંબુનું ઇંગ્લિશ ખબર છે? બ્લેક પ્લમ એટલે જાંબુ. અને રોટલા ભાવે બાપુ? મને રોટલા બહુ ગમે. અમે બાજરીના રોટલા, મકઈના રોટલા અને રાગી મારું પ્રિય. ઓકે, રાગીના રોટલા બહુ ભાવે? બહુ જ ભાવે. તો રાગીને કહેવાય ફિંગર મિલેટ. રાગીને શું કહેવાય? ફિંગર મિલેટ. અને ગમતી પ્રવૃત્તિ બાપુ? મને પ્રવૃત્તિ તો ઘણી બધી ગમે છે, પણ વાંચન મારી પ્રિય પ્રવૃત્તિ છે. મને રીડિંગ કરવું બહુ ગમે. તો બહુ બધી બુક્સ હશે તમારી? મારી પાસે લગભગ 4000 બુકો હશે. ઓ બાપરે. તો વાંચન એટલે રીડિંગ. તો બાપુ હવે આ બધું અંગ્રેજી માટે કર્યું આપણે, બરાબર છે કે અંગ્રેજી જાણ્યું, તો આપ અંગ્રેજી વિશે શું કહેવા માંગો છો? તો આપના ગમતી 2-4 લાઈન અમારા દર્શકો માટે. અંગ્રેજી જો કે મને ઓછી આવડે છે, છતાં પણ 2-3 વખત વિદેશ જઈ આવ્યો છું. પણ મને અંગ્રેજીમાં એક વાક્ય આવડે છે કે if I am I because I am I and you are you because you are you, then I am I and you are you. But if I am I because you are you and you are you because I am I, then I am not and you are not. હા, વાહ. શું કહેવા માંગે છે ખબર પડી? તમે જ છો ને અમે જ છીએ, સમજ્યા? દેશી ભાષામાં. અને કંઈક બીજું ગુજરાતી અમારા દર્શકો માટે. મને ગુજરાત તો ખૂબ વહાલું છે ને એમાંય મારા કાર્યક્રમમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવીને બેઠા અને મને આટલી બધી નામના મળી એ મારા સદભાગ્ય છે. અને ગુજરાત વિશે તો હું કાયમ કહું છું કે પ્રેમ કેરો સાદ છે, પ્રભુજીનો પ્રસાદ છે, એવી પ્રકૃતિનો વરસાદ છે બોસ, એવું આ ગુજરાત છે. અહીં નર્મદાના નીર છે, માખણ ને પનીર છે, સોનું રૂડું તકદીર છે, યસ એવું આ ગુજરાત છે. અહીં ભોજનમાં ખીર છે, સંસ્કારમાં ખમીર છે, અને પ્રજાપતિ સુરવીર છે, કારણ આ તો સરદાર પટેલનું ગુજરાત છે, મહાત્મા ગાંધીનું ગુજરાત છે, હમીરસિંહજી ગોહિલનું ગુજરાત છે, સિદ્ધરાજ જયસિંહનું ગુજરાત છે, એથી વધી અને માં ખોડલ, માં નાગલ, માં સોનલનું ગુજરાત છે. આ તો સ્વામિનારાયણ ભગવાનનું ગુજરાત છે, આ તો સોમનાથ મહાદેવનું ગુજરાત છે. વાહ ભાઈ વાહ, કેવું લાગ્યું? મજા આવ્યું ને? વાયરલ એમને એમ જ નથી થવાતું, નોલેજની પણ એટલી જ જરૂર પડે છે. તો બન્યા રહો ડિયર મેડમ સાથે. બાપુ અમારા દર્શકોને પણ એક રિક્વેસ્ટ કરી દો કે ડિયર મેડમ નામની ચેનલ આપ પણ જુઓ છો કે નથી જોતા? દર્શક મિત્રો, મને જ્યારે ઇંગ્લિશ શીખવાનું મન થયું ત્યારે મારું પણ ધ્યાન દોરવામાં આવ્યું કે ડિયર મેડમ ચેનલ ખૂબ સરસ છે. અને જેમ આપણે રેપિડેક્સ ઇંગ્લિશ કોર્સ આવતો એની પુસ્તિકા આવતી, અને એ આપણે બહુ જ એ વખતે પ્રચલિત હતી, આજથી 20 વર્ષ પહેલાં. એ જ રીતે આજના ટ્રેન્ડમાં, જેમ મેડમ કીધું ને ટ્રેન્ડમાં, તો આજના ટ્રેન્ડમાં ડિયર મેડમ ચેનલ છે ને એ ખૂબ જ સારી ચાલી રહી છે. તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જોતા રહેજો. જો તમારે ઇંગ્લિશ શીખવું હોય, જો તમારી ઈચ્છા ભવિષ્યમાં તમારા બાળકોની વિદેશમાં સેટ થવાની, વિદેશમાં જવા આવવાની, અને કોઈ સારા બિઝનેસમાં, કોર્પોરેટમાં તમારી ઈચ્છા હોય બિઝનેસની, ધંધો કરવાની, તો બન્યા રહેજો ડિયર મેડમ સાથે, કારણ કે તમને A to Z ઇંગ્લિશ શીખવશે ડિયર મેડમ. નમસ્કાર. જય માતાજી.